સ્વાગત છે આપનું. ત્યારે જ મારા સહયોગી વિક્રમ પાઠક મારી સાથે જોડાયા છે અને આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે સેન્ટ્રમ વેલ્થ મેનેજમેન્ટના ઇક્વિટી એડવાઇઝરી હેડ દેવાંગ મહેતા. દેવાંગજી, સ્વાગત છે આપનું. અત્યારે બજાર ખૂબ જ વોલેટાઇલ છે અને ખાસ કરીને ડિપેન્ડ છે ગ્લોબલ સંકેતો ઉપર. ગ્લોબલી તમે જોયું હાલમાં કેટલો એક મોટો ઘટાડો આવ્યો અને આપણા માર્કેટ એને ફરી પાછું પાર્ટિસિપેટ કર્યું. તમને લાગે છે અત્યારે બહુ વેલ્યુએશન્સ હાઈ છે, માર્કેટ બહુ મોંઘું થઈ ગયું છે એટલે થોડાક ઘટાડાની જરૂર છે, અથવા તો અત્યારે તમે માર્કેટને કઈ રીતે મૂલવી રહ્યા છો? ગુડ મોર્નિંગ. થેન્ક્સ નિશા ફોર હેવિંગ મી ઓન ધ શો. અત્યારના જે માહોલ બન્યો છે એમાં આપણે જોઈએ છે ખાસ કરીને આપણી માર્કેટની ઓલમોસ્ટ બધી જ ગ્લોબલ માર્કેટ્સની વાત કરીએ, ખાસ કરીને જે આપણી ઉપર અસર કરે છે યુએસ માર્કેટ્સ અને યુરોપિયન માર્કેટ્સ, આ બધી જ માર્કેટ્સ ઓલમોસ્ટ લાઈફ હાઈસ પર ટ્રેડ કરી રહી છે. ખાસ કરીને જો એક જ જે ફેક્ટર આખા વર્લ્ડને અત્યારના જે સપોર્ટ કરી રહ્યો છે એ ફેક્ટર છે લિક્વિડિટી, જે આપણે બધા જ જાણીએ છીએ. સો લિક્વિડિટી વાયા સેન્ટ્રલ બેંક્સ જે રીતે પૈસા માર્કેટમાં સ્ટિમ્યુલસ આપી રહ્યા હતા, ઇન્ટરેસ્ટ રેટ્સ વર્ચ્યુઅલી ઝીરો છે ઘણી જગ્યાએ, આપણે ત્યાં પણ ઇન્ટરેસ્ટ રેટ્સ એકદમ નીચેના સ્તરે છે. આ બધું જોતા એમ લાગે છે કે ઘણા બધા એસેટ ક્લાસની પાછળ આ પૈસા અત્યારે ચેસ કરી રહ્યા છે. એ ડેવલપ્ડ માર્કેટ્સ હોય લાઈક યુએસ યુરોપિયન અથવા ઇમર્જિંગ માર્કેટ્સ લાઈક ઇન્ડિયા હોય, બધી જ જગ્યાએ પૈસા આવી રહ્યા છે. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો મેટલ્સ બી હોય કે ક્રૂડ બી હોય કે ઇક્વિટીઝ બી હોય, બધી જગ્યાએ એક પૈસા ચેસ કરી રહ્યા હતા ગ્લોબલ મની. આ મેં ગ્લોબલની વાત કરી. ઇન્ડિયન સિચ્યુએશનની વાત કરીએ તો ઇન્ડિયામાં પણ કન્ટિન્યુઅસલી તમે જુઓ તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ થી લઈને ડીઆઈઆઈઝ, આપણે ડોમેસ્ટિક જે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ કહીએ, ઇન્સ્યોરન્સ કંપનીઝ કહીએ, આ બધાને જ ઇન્ટરેસ્ટ છે ઇન્ડિયામાં સારા બિઝનેસીસ, સારા સ્ટોક્સ લેવા માટે. તો આપણે આ રેલી જે જોઈ રહ્યા છીએ એનું જે મેઇન કારણ છે એ લિક્વિડિટી છે. યસ, ઓફકોર્સ ફંડામેન્ટલ્સ પાછા આવ્યા છે, મેક્રોઝ ઘણા સુધરી રહ્યા છે, કોવિડના કેસ નીચે આવી રહ્યા છે, આપણે જોઈએ તો વેક્સિનેશનની સ્પીડ વધી રહી છે. સો આ બધું જોતા એમ નથી લાગતું કે બહુ મોટો ફોલ આવે. અર્નિંગ્સ બી લાસ્ટ ક્વાર્ટરના સારા હતા, આ ક્વાર્ટરના અર્નિંગ્સ ઓલરેડી ચાલુ થઈ ગયા છે. ક્યાંક થોડું ડિસઅપોઇન્ટમેન્ટ કદાચ આ ક્વાર્ટરમાં આપણને મળશે, બટ માર્કેટ કદાચ 2 થી 3 ક્વાર્ટર આગળ જોઈ રહ્યું છે કે ફરી વખત જ્યારે ડિમાન્ડ પાછી આવશે ત્યારે શું થશે. એટલે યસ, ટુ આન્સર યોર ક્વેશ્ચન, કદાચ થોડીક વોલેટિલિટી રહેશે માર્કેટમાં કારણ કે વેલ્યુએશન થોડા એક્સપેન્સિવ છે, પણ સાથે સાથે લિક્વિડિટી છે એટલે કદાચ માર્કેટમાં બહુ મોટું કરેક્શન એક્સપેક્ટ નથી કરી રહ્યા. પણ યસ, આ લેવલ ઓફ ધ માર્કેટમાં એની ડે તમે 5 to 10% કરેક્શન તમે એક્સપેક્ટ કરી શકો, કારણ કે આ લેવલ્સમાં, આ વેલ્યુએશન્સમાં વોલેટિલિટી આવી એકદમ જરૂરી છે. દેવાંગ સર, સાથે એક પાછું ખાસ આપણી પાસેથી એ સમજવા માંગીશું કે જે પ્રમાણેના ગ્લોબલ ફિનોમિના અત્યારે આપણી સમક્ષ આવતા દેખાઈ રહ્યા છે, ઇન્ફ્લેશનથી માંડી અને વેક્સિનેશન માટેના કન્સર્ન્સ જે આવતા દેખાઈ રહ્યા છે, આને આપણે કેવી રીતના સમજવા જોઈએ? આ કોઈ વધારે ઇફેક્ટ કરતા દેખાશે કે હવે આપણા માર્કેટ્સ આ બધી મેટર માટે થઈને વધારે મેચ્યોર થઈ ચૂક્યા છે? આઈ થિંક ઇમ્પોર્ટન્ટલી એ છે કે થર્ડ વેવ હવે કેવી રીતે સ્પ્રેડ થાય છે, નથી થતું. હોપફુલી એ ન થવું જોઈએ, ઇવન ફોર હ્યુમેનિટી સેક અને ઇવન ફોર ઇકોનોમી સેક. સો આ વસ્તુ જો ગ્લોબલ અત્યારના આપણે ઓલરેડી જોઈએ તો યુએસ માર્કેટ્સમાં હું વાંચી રહ્યો હતો કે જે વીકલી એવરેજ 11-12 હજાર કેસની હતી, છેલ્લા થોડા દિવસોથી લગભગ 27-28 હજાર કેસ ફરી વખત થયા છે. તો આપણે છેલ્લા જે 3 દિવસ પહેલા જે વોલેટિલિટી જોવા મળી હતી યુએસ માર્કેટ્સમાં, એ કદાચ યસ ઇન્ડિયન માર્કેટ્સને ઇમ્પેક્ટ કરે. આપણે કાંઈ પણ કરીએ, વી આર લિંક ટુ ધ ગ્લોબલ માર્કેટ્સ. એટલે જો અમેરિકન માર્કેટ અને યુરોપિયન માર્કેટ ને બધું જો ઘટવાનું ચાલુ થાય, એશિયન માર્કેટ્સ પણ જો ઘટે, તો આપણે વી વિલ બી અ પાર્ટ ઓફ ઇટ. એમાં મેક નો મિસ્ટેક કે આપણે પણ ઘટી શકીએ છીએ. પણ અત્યારના જે હિસાબે માર્કેટ મેચ્યોરિટી બતાવી રહ્યું છે એક્રોસ ધ વર્લ્ડ, કે એક જ રીઝન માટે ફરી વખત 2-3 વાર માર્કેટ કરેક્ટ નથી કરતું, એટલે કોઈ એક્સક્યુઝ હશે માર્કેટ માટે જે કરેક્ટ કરવા માટે યુઝ થશે. મે બી અર્નિંગ્સનું ડિસઅપોઇન્ટમેન્ટ હોઈ શકે, મે બી કોઈ જીઓપોલિટિકલ ટેન્શન હોઈ શકે, મે બી કોઈ અલગ જ વસ્તુ આવી શકે જે આપણે અત્યારે ધારી નથી શકતા. પણ મને નથી લાગતું કે માર્કેટ કદાચ કોવિડ માટે પેલા લાસ્ટ યર, યસ, કારણ કે ઇટ વોઝ એન અનનોન, તો માર્કેટ પ્રિપેર્ડ નથી, પાર્ટિસિપેન્ટ્સ બી પ્રિપેર્ડ નતા. હવે લોકોને ખબર છે કે યસ, આ એક ટ્રેન્ડ છે જે ઇઝીલી નથી જવાનું, આ એક ડિસીઝ છે જેને થોડી વાર લાગશે હજી પણ પૂરા વર્લ્ડમાંથી ઝીરો થઈ જતા. એટલે માર્કેટ થોડી પ્રિપેર્ડ છે એવું લાગી રહ્યું છે. અને ઇવન યુએસ માર્કેટે જે કમેન્ટ કરી છે, યુએસ ઇકોનોમી અને ફેડે જે કમેન્ટ કરી છે કે ઇન્ફ્લેશન અત્યારે ટ્રાન્ઝિટરી છે, ઇન્ટરેસ્ટ રેટ્સ લગભગ 2023 સુધી નીચે રહેશે, આ બધું લઈને માર્કેટ એક હાર્ટ લઈ રહ્યું છે કે અત્યારના ફરી વખત કોઈ બીજું ઓપ્શન નથી ઇક્વિટી સિવાય, અથવા કોઈ એવા એસેટ ક્લાસીસ જે અત્યારના રેલી બતાવે છે. ડેટમાં લોકોને જવું નથી એટલા માટે ઇક્વિટી ચાલી રહ્યું છે. બટ યુ આર રાઈટ કે અત્યારના માર્કેટ કદાચ આ બધા ફેક્ટર્સને ઇગ્નોર કરે છે, પણ થોડું કોશિયસ રહેવું બહુ જ જરૂરી છે આ લેવલ્સ પર, એવું ખાસ એડવાઇસ આપીશ.
હમ. પણ ત્યારે તમે જો અત્યારે તો આપણા ઇક્વિટી માર્કેટ કરતાં પ્રાઇમરી માર્કેટ એટલે કે સેકન્ડરી માર્કેટ કરતાં પ્રાઇમરી માર્કેટ ખાસું બઝિંગ છે. તમે પાછલા 6 મહિનામાં પણ જુઓ તો એટલા બધા નવા આઈપીઓઝ આવ્યા, કેટલી બધી નવી લિસ્ટિંગ થઈ અને હજુ તો મોટા મોટા આઈપીઓઝ આગળ પણ લાઇનઅપ છે. આ આખા પ્રાઇમરી માર્કેટને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? શું તમને લાગે છે કે અત્યારે લોકો ઇક્વિટીમાંથી પૈસા કાઢીને પ્રાઇમરી માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે, ત્યાંથી લિસ્ટિંગ ગેઇન મેળવવાની કોશિશ કરી રહ્યા છે? આઈ થિંક વેરી ગુડ ક્વેશ્ચન નિશા. 2-3 ફેક્ટર્સ છે જે અત્યારના આપણે પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટને લગતા આપણે જે લિંક છે એ જોઈ રહ્યા છે. એક, પ્રાઇમરી માર્કેટ હંમેશા થ્રાઇવિંગ હોય છે અથવા સારું કરે છે જ્યારે સેકન્ડરી માર્કેટ બહુ સ્ટ્રોંગ હોય, બહુ રોબસ્ટ હોય, એમાં લિક્વિડિટી હોય, એમાં ફંડામેન્ટલ્સ પણ હોય, ઘણું બધું એક મિશ્રણ હોય છે. હવે અત્યારના ખાસ કરીને તમે સાચી વાત કરી, છેલ્લા 6 મહિના વર્ષના આઈપીઓઝ જુઓ તો 80 to 90% ઓફ ધ આઈપીઓઝ હેવ ડન વેરી વેલ. બધા લિસ્ટિંગ પણ સારા થયા છે અને ઘણી બધી કંપની આપણે જોઈએ તો ક્વોલિટી પેપર રેસ કરવા માર્કેટમાં આવ્યો હતો અને ક્વોલિટી સારી હતી, કંપનીઝના પ્રમોટર્સની ક્વોલિટી સારી હતી. બિઝનેસ અત્યારે આપણે જોઈએ તો ઘણા નવા બિઝનેસીસ આઈપીઓ લઈને આવી રહ્યા છે. રાઈટ ફ્રોમ તમે જુઓ તો ઝોમેટોની જે વાત કરી આપણે, એકદમ અલગ જ પ્લેટફોર્મ છે ઇન્ડિયન કંપનીઝ માટે, ઇન્ડિયન લિસ્ટિંગ અરેના માટે. તો આવી ટાઈપની કંપનીથી લઈને મેટલથી લઈને એગ્રોકેમિકલ્સથી લઈને સ્પેશિયાલિટી કેમિકલ્સથી હોસ્પિટલ્સથી ડેરી પ્રોડક્ટ્સથી લઈને અલગ અલગ કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે. ટેકનોલોજી હોય, એન્જિનિયરિંગ કંપનીઝ હોય, આ બધી કંપની આઈપીઓ કરી રહી છે. હવે બે વસ્તુ જોવાની છે આમાં કે એફઆઈઆઈ નું છેલ્લા આપણે જે 2-3 મહિનાથી સેલિંગ જોઈ રહ્યા છે એમાં તમે ક્લિયર કટ જોશો તો એ લોકો વેચી અને ફરી વખત આઈપીઓઝમાં એપ્લાય પણ કરી રહ્યા છે. ઘણી બધી મોટા જે આઈપીઓઝ છે, ઇવન નાના આઈપીઓઝમાં પણ એપ્લાય કરી રહ્યા છે અને ઇવન ડોમેસ્ટિકમાં તમે જુઓ તો બહુ જ મોટું એપિટાઇટ છે. હવે પરમ દિવસ જે આઈપીઓ બંધ થયો એ આઈપીઓમાં તમે જોયું હશે કે કેટલું જબરજસ્ત રિસ્પોન્સ હતો. જ્યારે એચએનઆઈ 500 ટાઈમ ભરાય, રિટેલ ઓલમોસ્ટ 38 ટાઈમ્સ ભરાય અને ઓવરઓલ આઈપીઓ અરાઉન્ડ 250 ગણો ભરાય, ત્યારે કેટલું એપિટાઇટ હશે આ બધા આઈપીઓઝ માટે. સો ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે ઝોમેટો અને એના પેલા જે બે આઈપીઓ હતા, જીઆર ઇન્ફ્રા અને ક્લીન સાયન્સ, આનો ટોટલ સમ બી કરો તો લગભગ 6 લાખ કરોડ રેસ થયા હતા. સો ડબલ દેન ઇન્ડિયાઝ હેલ્થકેર બજેટ જે 2.7 to 2 લાખ કરોડનું છે. સો મારા હિસાબે યસ, આઈપીઓઝ અત્યારના સારો ટાઈમ છે. ઘણા આઈપીઓઝ એલઆઈસી ની વાત થઈ રહી છે, પેટીએમ ની વાત થઈ રહી છે, તો થોડું સેકન્ડરી માર્કેટ એક સ્ક્વીઝ અનુભવશે અત્યારના, ભલે બધા ના કે પણ આગળ જતા થોડું સ્ક્વીઝ અનુભવાશે કારણ કે ઘણા લોકોને આ આઈપીઓઝમાં પણ જવું છે જેમાં ન્યૂ એજ આઈપીઓઝ આવી રહ્યા છે, નવા લિસ્ટિંગ આવી રહ્યા છે. તો આઈ થિંક યસ, આઈપીઓ માર્કેટ થ્રાઇવ કરી રહી છે. પણ ખાસ કરીને ઇન્વેસ્ટર્સને એ સલાહ આપીશ કે બહુ જ ચૂઝી અને પિકી રહેજો કારણ કે બધા જ આઈપીઓ અત્યારના જે આવી રહ્યા છે ઘણા સારા વેલ્યુએશન પર આવે છે, ઘણા બહુ હાઈ વેલ્યુએશન પર આવી રહ્યા છે અને આગળ જતા વી નેવર નો કે આનું પરફોર્મન્સ કેવું આવશે બધી કંપનીઝનું. એટલે ઘણી વખત તમારે સ્લોલી પિક કરી ચૂઝ કરી પોતાનો આઈપીઓ ચૂઝ કરો અને પછી જ ઇન્વેસ્ટ કરો. એવું નથી કે આઈપીઓ પ્રાઇમરી માર્કેટમાં આવી રહ્યો છે તો હું પ્રાઇમરીમાં જ જઉં, સેકન્ડરી માર્કેટને ઇગ્નોર કરું. દેટ ઇઝ અ રોંગ અપ્રોચ. પણ દેવાંગજી, એની સાથે એક પાસું ખાસ કરીને જે તમે પહેલા પણ વાત કરી કે એક લિક્વિડિટી સૌથી મોટું ડ્રીવન ફેક્ટર બની રહ્યું છે અને આપણા જે પ્રાઇમરી માર્કેટની અંદર પણ જે એક બઝ થતું જે દેખાઈ રહ્યું છે એમાં પણ આ એક સેગમેન્ટ વધારે પાર્ટિસિપેટ કરતું દેખાઈ રહ્યું છે. પણ જે આ ડિસ્ટ્રપ્ટિવ કે ન્યૂ એજ બિઝનેસીસ આવી રહ્યા છે એમાં ખાસ કરીને જોઈએ તો આપણને આઈટી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ વાળી જે વસ્તુઓ છે એના ઉપર વધારે ફોકસ રહેતું દેખાયું છે. તો એને ધ્યાનમાં રાખતા આપણે આપણા જે ટ્રેડિશનલ આઈટી કંપનીઝ છે એને કેટલા ફોકસમાં રાખવા જોઈએ? આઈ થિંક હવે વિક્રમ, બહુ સરસ ક્વેશ્ચન છે. બે અલગ અલગ બકેટ બની ગઈ છે. ખાસ કરીને તમે જુઓ તો એક જે ટ્રેડિશનલ આઈટી કંપનીઝ છે આપણી, જ્યાં એક્ઝામ્પલ્સ આપું તો ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એ બધી કંપનીઝે પણ પોતાને રેમ્પઅપ કર્યું છે અને ઘણું બધું નવું ઇનોવેશન પણ કર્યું છે. ઇન્ફોસિસ જેવી કંપનીનું અત્યારે 50% રેવન્યુઝ ડિજિટલ સર્વિસીસથી આવે છે, વિચ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ ફોર ધેમ. અને આ તમે જુઓ તો આ કંપનીઝે પણ બહુ સારું પરફોર્મ કર્યું છે. લાર્જ કેપ ઇન્વેસ્ટર્સે પણ અહીંયા નિરાશ થવા જેવું નથી. કદાચ તમને એમ લાગે કે આને મિડ કેપ આઈટી જેવા રિટર્ન્સ નથી આપ્યા, પણ એ તમારા પોર્ટફોલિયો સ્ટેબિલિટી આપે છે. તો એક પાર્ટ થયો આઈટી ટ્રેડિશનલ સર્વિસીસ, જે અત્યારે પણ હું કહીશ કે નેક્સ્ટ 3-4 વર્ષ માટે તમે જો બધી મેનેજમેન્ટની કમેન્ટ્રી સાંભળો અત્યારના, રાઈટ ફ્રોમ ઇન્ફોસિસ ટુ ટીસીએસ ટુ ઇવન તમે વિપ્રોની બધાની વાત સાંભળો તો લાગે છે કે ડિમાન્ડ સિનારીઓ પાછો આવ્યો છે. એટ્રિશન રેટ્સ તમે જુઓ એના પરથી પણ આઈડિયા આવશે કે ઇન્ડસ્ટ્રી કેટલી બૂમિંગ છે, બધી જગ્યાએ એટ્રિશન થઈ રહ્યું છે. સ્ટાફને રિટેન કરવા માટે જે ઇમ્પોર્ટન્ટ સ્ટાફ છે એના માટે ઘણા સોપ્સ આપી રહ્યા છે. સો આઈ થિંક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ ઇન્ડસ્ટ્રી બહુ સારું કરી રહી છે અને આપણે જોયું છે કે લોકોને રિયલાઇઝ થયું છે, વર્ક ફ્રોમ હોમની વાત કરો કે પ્રોડક્ટિવિટી એન્હાન્સમેન્ટની વાત કરો, એફિશિયન્સી એન્હાન્સમેન્ટની વાત કરો, તો આઈટી એક બહુ ઇમ્પોર્ટન્ટ ડોમેન છે જે આગળ 3-4 વર્ષમાં જ્યાં સુધી ગ્લોબલ અનસર્ટનિટી છે રિગાર્ડિંગ કોરોના વાયરસ હોય કે કોઈ પણ રીતે લોકોને પોતાની એફિશિયન્સી વધારવી હોય તો આઈ થિંક આ એક બહુ ઇમ્પોર્ટન્ટ સર્વિસ છે. સેકન્ડ જે તમે ક્વેશ્ચન પૂછ્યો તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લઈને રોબોટિક્સથી લઈ અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સુધી, આ બધી વસ્તુઓ અત્યારના એકદમ પ્રભુત્વ મેળવી રહી છે અને ઇન્ડિયામાં પણ ઘણી કંપનીઝ એવી છે જે તમે અમુક નવા લિસ્ટિંગ જુઓ કે અમુક લિસ્ટેડ ડોમેનમાં પણ 4-5 કંપનીઝ એવી છે જેના સ્ટોક પ્રાઇસીસ અત્યારે વધી રહ્યા છે, રાઇટલી સો.
અર્નિંગ્સ પણ સારા આવી રહ્યા છે અને આ કંપનીઝ નોટ ઓનલી ઇન્ડિયા પણ એક્સપોર્ટ પણ જોઈ રહી છે. તો આ પણ એક નાની બાસ્કેટ બની છે. ત્યાં અનફોર્ચ્યુનેટલી બહુ લાર્જ કેપ કંપનીઝ પણ મિડ કેપ સ્મોલ કેપ ટાઈપની કંપનીઝ જે લિસ્ટેડ છે, આમાં પણ એક તમે નાની બાસ્કેટ બનાવો આઈટી અને આઈટી એલાઇડ સર્વિસીસ અને આઈઓટી ટાઈપની જે કંપનીઝ છે, એ બધામાં પણ આઈ થિંક આગળ જતા બહુ સારા રિટર્ન્સ બની શકે છે ઇન્વેસ્ટર્સ. ત્યારમાં જ હાલમાં તમે જોયું હોય તો જે પરિણામોની સિઝન આગળ વધી રહી છે એમાં રિટેલ સેગમેન્ટ હોય કે QSR સર્વિસીસ હોય, ત્યાં તમને એક બાઉન્સ જોવા મળી રહ્યો છે એમના પરિણામોમાં. આ સેગમેન્ટ પર તમે કેટલું અલોકેશન કર્યું છે, શું વ્યૂ બને? આઈ થિંક યસ, રિટેલ QSR આ બધા સેગમેન્ટ અત્યારના આપણે જોઈએ તો આ જે પેન્ટઅપ ડિમાન્ડ બાકી રહી ગઈ છે, જે સેકન્ડ વેવ આવ્યું હતું, ફરી વખત ઇકોનોમી ઓલમોસ્ટ આપણે કહી શકાય ઇકોનોમી ક્લોઝ નથી થઈ, પણ ઘણા સેક્ટર્સ ઉપર ઇમ્પેક્ટ આવ્યો હતો. પણ સ્માર્ટલી જે આ QSR છે અને રિટેલ છે, એમાંથી ઘણી બધી કંપનીઝે પોતાની જે બિઝનેસ છે એનું મોડેલ ચેન્જ કરી અને ઓનલાઈન પર વધારે ફોકસ કર્યું હતું. એ કંપનીઝમાં તમે અત્યારના બાઉન્સ બેક જોઈ રહ્યા છો. અથવા તમે એસેન્શિયલ કંપનીઝ જે જુઓ, એક્ઝામ્પલ આપું તો ડીમાર્ટ જેવી કંપનીઝ છે જેમાં નંબર્સ થોડા ઘણા ઓકે હતા આ ક્વાર્ટરના, પણ ઓવરઓલ તમે જુઓ તો જે બાર્ગેન હન્ટિંગ કરે છે, જે માર્જિન જેના કોશિશ કરે છે કે અમે સસ્તું લઈને સસ્તું વેચવાની કોશિશ કરીએ, એવી બધી કંપનીઝ પર કોઈ ખરાબ ઇમ્પેક્ટ નહીં થાય, ઇનફેક્ટ સારો ઇમ્પેક્ટ થશે. અને હવે જો બધું ઓપન અપ થતું દેખાય, હજી પણ ડિફિકલ્ટ છે કહેવું, પણ જો આ ક્વાર્ટરમાં ખાસ કરીને આપણે જે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં જો ધીમે ધીમે બધું ઇમ્પ્રુવમેન્ટ થાય, આઈ થિંક યસ, રિટેલ છે, QSR, આ જે રેસ્ટોરન્ટ સેક્ટર છે, ટુરિઝમ છે, એ બધાને ઘણો ફાયદો થતો દેખાશે. પણ અત્યારના ખાસ કરીને બહુ ધ્યાન રાખવું કે જે રિટર્ન ઓફ જે અનલોકનો ટ્રેડ છે, એમાં કઈ રીતે વેરિયેબલ અત્યારના ચાલી રહ્યા છે. કારણ કે હોટલ બિઝનેસીસ ને બધા પણ ઘણા બાય કરી રહ્યા છે, પણ શું હજી પણ લોકો બહુ ઇઝીલી ટ્રાવેલ કરશે, એ એક પ્રશ્ન છે. સો એમાં કેરીડ અવે ન થવું જોઈએ, પણ એ સારા રિટેલ સ્ટોક્સ છે, અમુક સારા એવા સ્ટોક્સ છે, ઇવન ઓટો સ્ટોક્સ જેમાં સફર કર્યું હતું, જેને બીકોઝ ઓફ અત્યારના જે 3 મહિના લોકડાઉન હતું, કદાચ ઓટોમાં પણ એક ફેસ્ટિવ ડિમાન્ડ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી શકે છે. તો આ સેક્ટર્સ ઉપર વધારે ફોકસ કરવું જોઈએ. પણ ત્યારે તમે હાલમાં જ બજાજ ફિનાન્સ અને બજાજ ફિન્સર્વના પણ પરિણામો જોયા હશે, તો તમે જો આ એક ઇન્ડિકેટર છે NBFCs માટે, કારણ કે અત્યારની સિચ્યુએશન તમે જો ઘણા આપણે જોઈ રહ્યા છે કે કામકાજ નથી ચાલી રહ્યા, તો રીપેમેન્ટ થોડું ડીલે પણ થઈ શકે અથવા તો NPAs થોડાક વધતા દેખાય. તમે આ NBFCs ને અત્યારે કઈ રીતે મળવો છો? યસ, આઈ થિંક NBFCs માં તમારે ટોપ NBFCs સાથે વધુ રહેવું પડશે. અમુક ટોપ NBFCs છે અને નીચે તમે જુઓ તો ઘણી NBFCs એ પોતાનો જે છેલ્લા 1.5 વર્ષમાં ઘણું બધું કોસ્ટ કટિંગ કર્યું છે. ઘણી બધી કંપનીઝે પોતાની એફિશિયન્સી વધારી છે અને ઘણી કંપનીઝે શું કર્યું છે કે પોતાની ઇવન ડેટને રિડક્શન કર્યું છે. સો આ બધી કંપનીઝ જો તમે જોતા જાઓ અને ઇમ્પોર્ટન્ટલી એમાં એ જુઓ કે કંપની જે ગાઈડન્સ આપે છે, લાસ્ટ યર આઈ ક્લિયરલી રિમેમ્બર, માર્ચ એપ્રિલમાં વાત થતી હતી કે બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિન્સર્વ જે સ્ટોરી છે ઓફ ધીસ બિઝનેસીસ, ઇટ ઇઝ ઓવર. ઘણા બધા લોકો એમ કહી રહ્યા હતા, કારણ કે લોકોને લાગતું હતું કે હવે કન્ઝ્યુમર લેન્ડિંગ થશે જ નહીં, NPS વધુ બનશે. તો આ બધી કંપનીઝ ફોરથરાઇટ હોય છે, આવીને પોતે કહે છે, મેનેજમેન્ટ બહુ ક્લિયર હોય છે કે નહીં, અમારું આ ક્વાર્ટર થોડું વીક હશે, અમને થોડી તકલીફ થશે. સો મેનેજમેન્ટ આવી કંપનીઝ જે આવીને સાચું બોલે છે અને માર્કેટને ગાઈડ કરે છે, પાર્ટિસિપન્ટ્સને ગાઈડ કરે છે, એને થોડું વેલ્યુએશન પ્રીમિયમ વધુ આપવાની કોશિશ કરે છે, કારણ કે ત્યાં તમને એક શ્યોરિટી પ્રીમિયમ મળે છે. યસ, કે આ ક્વાર્ટરમાં કોઈ બહુ મોટા જર્ક્સ નહીં આવે, મેનેજમેન્ટ પહેલેથી જ ગાઈડ કરીને કર્યું છે. સો આઈ થિંક દેટ્સ અ વેરી ગુડ પ્રેક્ટિસ. એટલે મને લાગે છે તમે લાર્જ NBFCsમાં ખાસ કરીને ઇન્સ્યોરન્સ વાળી કંપનીઝ, જેને આપણે નોન લેન્ડિંગ NBFC કહીએ છીએ, ઇન્ટરમીડિયરીઝ પણ અત્યારે સારા ચાલી રહ્યા છે. આ બધાનું એક બાસ્કેટ બી જો બાય કરવામાં આવે લોંગ ટર્મ માટે, તો ઇટ ઇઝ વેરી ગુડ. એટલે પ્રાઇવેટ બેંક કહીશ, અમુક લેન્ડિંગ NBFCs કહીશ, અમુક માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ પણ અત્યારના ખરાબ લાગી રહી છે, કારણ કે માહોલ થોડું ખરાબ છે રૂરલ એરિયામાં. બટ નેક્સ્ટ 6 મહિના વર્ષ જો બધું ક્લેરિટી આવે, તો નેક્સ્ટ 2-3 વર્ષ માટે આ બધા ઇન્વેસ્ટમેન્ટ બહુ સારા થઈ શકે છે. ત્યારે તમે થોડી વાર પહેલા ઓટોની વાત કરી કે કદાચ આવનાર મહિનાઓમાં એક રિકવરી જોવા મળશે, પણ તમે જો હાલમાં જે ટ્રેન્ડ આગળ વધ્યો છે એ છે EV સેગમેન્ટનો, ત્યાં તમે કઈ રીતનો ગ્રોથ જોવો છો અને ખાસ કરીને એને લગતા જે અમુક ઓટો એન્સિલરી સેગમેન્ટ હોય ત્યાં કેટલી નજર છે તમારી? EV સેગમેન્ટ પર યસ, તમારી પાસે અત્યારના બહુ કેન્ડિડેટ્સ નથી, તમને એક્ઝિસ્ટિંગ કંપનીઝને જ પ્લે કરવું પડશે. મે બી અત્યારે જે હિસાબે ટાટા મોટર્સ છે કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા છે, મારુતિ પણ ધીમે ધીમે ગેર અપ કરી રહ્યું છે, અત્યારે વધુ નથી. પણ આ એક તમે ડાયરેક્ટ તમે આ જુઓ તો આ કંપનીઝ ડાયરેક્ટ ઓટો સેલર્સ છે, એની ઉપર તમે એક ધ્યાન થોડું આપી શકો છો. બટ કેટલું જલ્દી માઇગ્રેશન થશે, ઇન્ડિયા કેટલું જલ્દી પ્રિપેર્ડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે, અત્યારના ઘણી બધી નવી સ્કીમ્સ આપવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પણ આપણે જોયું કે EV માટે કેટલી બધું બેનિફિશિયલ વસ્તુ આપવામાં આવી હતી, રાઇટ ફ્રોમ પરચેસિંગ તો કંપનીઝ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરે છે. અનફોર્ચ્યુનેટલી વધુ કંપનીઝ નથી. હમણાં એક રિસેન્ટલી છેલ્લા મહિનામાં એક કંપની લિસ્ટ થઈ હતી
અગેન કોઈ વ્યૂ નથી આપતો, બટ એક ડિસ્ક્લેમર સાથે કે એ કંપની ઓટો એન્સિલરીમાં ખાસ કરીને ઈવી સેગમેન્ટમાં કામ કરી રહી છે. એવી ટાઈપની આઈ થિંક અમુક જ કંપનીઝ છે જે અત્યારના લિસ્ટેડ છે. અનલિસ્ટેડ ડોમેનમાં ઘણી બધી કંપનીઝ અત્યારના આગળ આવી રહી છે. પણ યસ, તમે આ સેગમેન્ટ ઉપર ફોકસ રાખવું બહુ જરૂરી છે, પણ કઈ રીતે ઇવોલ્વ થાય છે, કઈ રીતે નવા લિસ્ટિંગ્સ થાય છે એ જોવું વધારે અગત્યનું છે. એટલે અત્યારના કોઈ ક્લિયર કટ કેન્ડિડેટ ઈવી ને બાય કરવા માટે કોણ છે, તો અત્યારે ડાયરેક્ટ ઓટો કંપનીઝ જ છે જેને તમે ઈવીના એક પ્રોક્સી પ્લે તરીકે પ્લે કરી શકો. મેં ઈવીની વાત એટલા માટે છેડી કારણ કે તમે હાલના દિવસોમાં ક્રૂડમાં એક મોટી વોલેટિલિટી જોઈ છે, પેટ્રોલ ડીઝલના ભાવો વધતા જોયા છે. તો તમે જો થોડુંક ટ્રેડ કહી શકાય ફોકસ થોડો ચેન્જ થતો હોય દેખાઈ રહ્યો છે, ઈવી તરફ વળતો હોય દેખાઈ રહ્યું છે, એટલા માટે અમે સેગમેન્ટને છેડ્યું. પણ તમે ક્રૂડને જુઓ તો ક્રૂડના કારણે તો ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે કંપનીઝ છે જેના પર એની અસર થાય છે. ફક્ત ઓઇલ માર્કેટિંગ કંપનીઝ જ નથી, પણ તમે આખા સેગમેન્ટને કઈ રીતે મૂલવો છો? શું કોઈ ફોકસ ઇન્વેસ્ટમેન્ટ આ સેગમેન્ટમાં રાખવું જોઈએ? આઈ થિંક ક્રૂડના વધવાથી ઓવરઓલ આપણે જોઈએ તો ઇન્ડિયા માટે અને ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન માર્કેટ માટે ઇટ્સ અ સેન્ટિમેન્ટ સ્પોઇલર. લકીલી અત્યારના શું થઈ રહ્યું છે કે ઘણી બધી કંપનીઝ બીજી રીતે જે કોસ્ટ કટિંગ કર્યું છે એટલે એ લોકોને ઇનપુટ કોસ્ટ પ્રેશરમાં વધુ તકલીફ નથી આવતી. યસ, ડેફિનેટલી ક્રૂડના વધવાથી પેન્ટ કંપનીઝ હોય કે એડહેસિવ કંપનીઝ હોય, ઘણી બધી બીજી એવી કંપનીઝ છે જ્યાં ક્રૂડ એઝ અ રો મટીરિયલ યુઝ થઈ રહ્યું છે. આ બધી કંપનીઝ પર અસર થવી જરૂરી છે, પણ ઘણી ખરી કંપની આમાં માર્કેટ લીડર છે. ઘણી કંપનીઝ હાઈ માર્કેટ શેર વાળી કંપની છે અને અત્યારના લોકો પાસે પ્રાઇઝિંગ પાવર છે. તમે જુઓ તો થોડું પ્રાઇસ ઇન્ફ્લેશન અત્યારના દેખાઈ રહ્યું છે. ઘણી બધી કંપનીઝ ઓટો કંપનીથી લઈ અને ઇવન તમારી પેન્ટ કંપનીઝે પ્રાઇસ રાઇઝ લીધા છે. કોઈએ 3%, કોઈએ 5%, કોઈએ 7% સુધીના પ્રાઇસ હાઇક્સ પણ લીધા છે. એટલે અત્યારના ખબર નથી પડતી, કન્ઝ્યુમરમાં પાસ થઈ જાય છે અને લોકો પાસે જૂની ઇન્વેન્ટરીઝ બી હતી. મે બી કદાચ નેક્સ્ટ 1-2 ક્વાર્ટર જો ક્રૂડ 70 કે 80 વચ્ચે કન્ટિન્યુઅસલી રહે અથવા ટ્રેડ કરે તો યસ, થોડી અલાર્મ બેલ્સ વાગશે ઇન્ડિયા આઈએનસી માટે. કારણ કે આ એક સ્થિતિ છે કે જ્યાં ઇન્ડિયા માટે અત્યારના પણ આપણે જોઈએ તો ઇટ પિન્ચીસ ધ કન્ઝ્યુમર ઓલ્સો. જ્યારે તમે 105 રૂપિયાનું પેટ્રોલની વાત કરો મુંબઈમાં, તો એ પિંચ કરી જ રહ્યું છે લોકોને. અને એટલા માટે જ તમે જે ક્વેશ્ચન પૂછ્યો તો એ બહુ રેલિવન્ટ હતો કે ઈવીમાં લોકો ધીમે ધીમે ટ્રાન્સફોર્મ થશે. અત્યારના ઈવીની જે એન્ટ્રી પ્રાઇસીસ છે એ વધારે છે અમુક વેહિકલ્સની, પણ લોંગ ટર્મ લોકો જોશે તો યસ, ઈવી તરફ પણ લોકો જશે અને ઈવી તરફની કંપનીઓ પણ માર્કેટમાં નવી લિસ્ટિંગ થશે. તો હાલમાં તમે અત્યારે પોર્ટફોલિયો મેનેજ કરતા હશો તો ક્યાં તમે અત્યારે કયા સેક્ટર પર તમારું ફોકસ વધારે છે અને ક્યાં તમને લાગે છે હવે વેલ્યુએશન ઘણા મોંઘા છે ને હવે અહીંયાથી એક્ઝિટ લઈ લેવી જોઈએ? જ્યાં અમે પોર્ટફોલિયો અમારો લગભગ 3 વર્ષથી અમે જે પોર્ટફોલિયો બનાવીએ છીએ એમાં બહુ વધુ ચેન્જીસ અમે નથી કર્યા. અમે ચર્નિંગ કે ટ્રેડિંગમાં નથી માનતા. એટલે અમારો જે લોંગ ટર્મ પોર્ટફોલિયો અત્યારના કોર પોર્ટફોલિયો છે એની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ સેક્ટર્સ છે એમાં એક સેક્ટર જે અમે અમારી નેક્સ્ટ સ્ટીક કરી અને ઘણા વખતથી રમી રહ્યા છે સેક્ટર, દેટ ઇઝ બિલ્ડિંગ મટીરિયલ્સ. અને બિલ્ડિંગ મટીરિયલ્સ એક બુકે છે આખું, જેની અંદર તમને કંપનીઝ મળશે ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસની જે કંપની હોય જેને આપણે ઇલેક્ટ્રિકલ ગુડ્સ કહીએ છીએ. એક્ઝામ્પલ આપું તો હેવેલ્સ જેવી કંપનીઝ જે કન્ટિન્યુઅસલી સારું પ્રદર્શન કરતી રહે છે, પોલીકેપ જેવી કંપની, અગેન એક્ઝામ્પલ્સ આપી રહ્યો છું. એડહેસિવ્સ જેવી કંપની જે અત્યારના હોય, પેન્ટ્સ, ખાસ કરીને પેન્ટમાં અમે 1 કે 2 કંપની માર્કેટ લીડર્સને પ્લે કરી રહ્યા છે. સિમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઇન દેટ. અને ઇવન અમુક સિરામિક્સની કંપનીને એ કંપની પણ અમે અમારા પોર્ટફોલિયોમાં લીધી છે. તો 4 થી 5 સેગમેન્ટ બિલ્ડિંગ મટીરિયલમાં એક બાસ્કેટ છે. અગેન ફાઇનાન્શિયલ્સ તમે કોઈ પણ હિસાબે ઇગ્નોર ન કરી શકો, ભલે ફાઇનાન્શિયલ્સ અંડર પરફોર્મ કરતું હોય. ઇટ ઇઝ નોટ અ લાર્જ પાર્ટ ઓફ ધ પોર્ટફોલિયો, બટ અમે ફ્યુચર પર બેટ કરી રહ્યા છીએ. ફ્યુચર રેડી બિઝનેસ કયા છે? તો ઇન્સ્યોરન્સ કંપનીઝ છે, એએમસીઝ છે, પ્રાઇવેટ બેંક્સ છે, 2-3 એનબીએફસીઝ છે. આ બધી કંપનીઝ અમે અમારા પોર્ટફોલિયોમાં શામિલ કરી છે. બીજા સેગમેન્ટ, ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ જે મિસ ન થઈ જાય એમાં ખાસ કરીને તમે જુઓ તો એફએમસીજી, ફાર્મા અને આઈટી, જેને આપણે સો કોલ્ડ ડિફેન્સિવ કહીએ છીએ, પણ ખાસ કરીને ફાર્મા અને આઈટી એમાં બહુ જ સારા રિટર્ન બન્યા છે ઇન્વેસ્ટર્સના, અને આગળ પણ અમને લાગે છે ફાર્મા આઈટીમાં બહુ સારા રિટર્ન બનશે. અને એગ્રોકેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સ, આ સેક્ટર્સ પણ અમે અમારા પોર્ટફોલિયોમાં ઇમ્પોર્ટન્ટલી બહુ સારી મિડ કેપ અને લાર્જ કેપ કંપનીઝ છે, જે કંપનીઝમાં અત્યારના હજી ગ્રોથ ફેઝમાં આવી રહી છે અને નેક્સ્ટ લગભગ 1 થી 2 વર્ષમાં આમાં એક કમ્પાઉન્ડિંગ વાળો ગ્રોથ આવી શકે. એ આવી ટાઈપનો એક પોર્ટફોલિયો જે મેં અમુક સેક્ટર્સ કીધા છે, એ સિવાય બી થોડા સેક્ટર્સ હશે, પણ આ કોર સેક્ટર્સ અમે અમારા પોર્ટફોલિયોમાં શામિલ કર્યા છે. તમે અત્યારે બિલ્ડિંગ મટીરિયલની વાત કરી અને તમે સિરામિક કંપનીઝની વાત કરી, પણ શું તમે ડાયરેક્ટલી રિયલ એસ્ટેટમાં રોકાણ માટેની સલાહ આપો છો અત્યારે? કારણ કે ત્યાં આપણે જોઈ રહ્યા છીએ તો ઘણા વખત બાદ ઇન્વેન્ટરીઝ હવે લો લેવલ પર છે, એટલે ઘણા બધા ઘરો વેચાઈ રહ્યા છે, હજુ પણ ડિમાન્ડ વધી રહી છે. તમે કઈ રીતે મૂલવો છો રિયલ એસ્ટેટને ડાયરેક્ટલી?
રિયલ એસ્ટેટ ડેફિનેટલી એક ઇમ્પ્રુવિંગ કર્વ પર છે. એટલીસ્ટ આઈ કેન ટોક અબાઉટ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ, જ્યાં ડિમાન્ડ બહુ સારી વધી રહી છે. ઘણા બધા સ્ટેટ્સે, ખાસ કરીને મહારાષ્ટ્ર, જે હિસાબે સ્ટેમ્પ ડ્યુટી ને બધાનું કટ આપ્યું હતું છેલ્લા 2-3 મહિના પહેલા, આઈ થિંક એ હિસાબે સેલ્સ ઘણા સારા થયા હતા. ઓફકોર્સ એ હવે બેનિફિટ પતી ગયો છે, પણ ઘણા બધા બેનિફિટ મળ્યા હતા રિયલ એસ્ટેટને. બીજું, યસ, જે વર્ક ફ્રોમ હોમ કલ્ચરમાં એક ડિમાન્ડ પણ આવી હતી કે થોડા મોટા ઘરોની જરૂરત છે, જે લોકો એફોર્ડ કરી શકે છે. 2 માંથી 3 ને 1 માંથી 2 માં લોકો જવાની શરૂઆત બી કરી હતી. તો આ ટ્રેન્ડ યસ આગળ ચાલુ રહેશે. ઇન્ડિયા, મુંબઈમાં નહીં, ખાસ કરીને ઇવન બેંગ્લોરની રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો હું વાંચતો હતો આર્ટિકલ્સ જેમાં કહે છે યસ, ડિમાન્ડ થોડી વધી છે. સો તમારી પાસે બે ઓલ્ટરનેટિવ્સ છે. એક, તમે રિયલ એસ્ટેટ કંપનીઝ, અમુક સારી પણ લિસ્ટેડ છે, નો ડાઉટ, અમુક બહુ હાઈ ડેટ વાળી કંપની છે. આ કંપનીઝને તમે પ્લે કરી શકો છો. આમાં એક જ પ્રોબ્લેમ છે કે આ બધી ન્યૂ ઇન્વેન્ટરી વાળી કંપનીઝ હોય છે, જે વેચાય તો બહુ ફાયદો થાય છે, પણ આ બિઝનેસ સિક્લિકલ છે. સો મે બી કદાચ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષથી સારી સાયકલ આવે, બટ ઇફ યુ આર નોટ અ ગુડ એક્ઝિટ ટેકર તો કદાચ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલા માટે બિલ્ડિંગ મટીરિયલ્સમાં ફાયદો એ છે કે તમારે એક તો નવી ડિમાન્ડ અને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ, બંને ડિમાન્ડ આવે છે. એટલા માટે એક સેફ સેક્ટર જો પ્લે કરવું હોય તો બિલ્ડિંગ મટીરિયલ વધુ એપ્રોપ્રિએટ છે, હાઉસિંગ ફાઇનાન્સ વધુ એપ્રોપ્રિએટ છે, રાધર દેન ગેટિંગ ઇનટુ ડાયરેક્ટ રિયલ એસ્ટેટ કંપનીઝ. પણ યસ, જે રિસ્ક ટેકર્સ હોય, જે મીડિયમ ટર્મ જોતા હોય, એના માટે જરૂરથી રિયલ એસ્ટેટ કંપનીઝમાં પણ જોવું. તમે પીએસયુ બેંક્સ પર કેટલો ફોકસ કરી રહ્યા છો અત્યારે? કારણ કે હાલના દિવસોમાં પ્રાઇવેટ બેંક્સ કરતાં આઉટ પરફોર્મ તો પીએસયુ બેંક્સે કર્યું છે. આઈ થિંક અમે શોર્ટ ટર્મ આઉટ પરફોર્મન્સને જનરલી ઇગ્નોર કરીએ છીએ. એનું કારણ એ છે કે યસ, ટાઈમ્સ ચેન્જ થઈ ગયા છે. પીએસયુ બેંક્સમાં પણ ઘણી પ્રોફેશનલિઝમ આવી રહી છે અને ગવર્મેન્ટ કદાચ અત્યારે સિરિયસ છે અમુક પીએસયુ બેંક્સને પ્રાઇવેટાઇઝ કરવા માટે, વેચવા માટે. સો મારા હિસાબે પીએસયુ બેંક્સ યસ એક સિક્લિકલ પ્લે છે. આમાં એક વસ્તુ તમે જુઓ તો આજે પણ તમે લાસ્ટ 10 યર્સનું તમે પ્રાઇસ હિસ્ટ્રી જોશો, બેંક લાઈક એસબીઆઈ, અગેન સેઇંગ, કદાચ અત્યારે એક સારું ઇન્વેસ્ટમેન્ટ બી હોઈ શકે, પણ 10 વર્ષમાં કોઈ સીએજીઆર રિટર્ન નથી બન્યા તમારા. છેલ્લા 3 મહિના, 6 મહિનામાં યસ તમે પીએસયુ બેંકમાં રિટર્ન બનાવ્યા છે, પણ તમે 10 વર્ષ પહેલાનું કોઈ પણ પીએસયુ બેંકનો ભાવ જોશો તો એક બે જ કંપની એવી છે જે એ ભાવ પર અત્યારે આવીને ટ્રેડ કરી રહી છે. બાકી ઘણી બધી કંપનીઝ હજી ત્યાંથી ફ્રેક્શન રિકવર થઈ છે. એમાં એની જ જગ્યાએ તમે પ્રાઇવેટ બેંક સાથે કમ્પેર કરો, એચડીએફસી બેંક હોય કે કોટક બેંક હોય કે એક્સિસ બેંક હોય, આ બધી બેંક્સનું છેલ્લા 10 યર સીએજીઆર જોશો તો ખબર પડશે કે 5 થી 10 વર્ષનું જો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પ્રાઇવેટ બેંક હજી પણ એપ્રોપ્રિએટ છે. યસ, વેલ્યુએશન કેચઅપની ગેમ હોય, જ્યાં તમને સિક્લિકલ થોડુંક પ્લે કરવું હોય અને રિકવરી પ્લે કરવી હોય ઇન્ડિયન માર્કેટની, યસ, તો એસબીઆઈ જેવી કંપની એક ફોકસ બની રહે છે. પણ અમારા પોર્ટફોલિયોમાં અમે પ્રિડોમિનન્ટલી લાર્જ કેપ પ્રાઇવેટ બેંક પર વધારે ફોકસ કરીએ છીએ. ડેફિનેટલી ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ સર. ઘણા બધા સેક્ટર્સ આપણે કવર કર્યા. કોઈ ડિસ્ક્લોઝર હશે આપ તરફથી? આઈ થિંક આજે બે એક્ઝામ્પલ્સ ઘણા આપ્યા છે બિઝનેસીસના, જે સેફ ટુ એઝ્યુમ છે કે અમારી કંપનીની અમારા ક્લાયન્ટના પોર્ટફોલિયોઝમાં અને અમારા પોર્ટફોલિયોઝમાં એનો પાર્ટ હોઈ શકે છે. સો ઇટ ઇઝ સેફ ટુ એઝ્યુમ દેટ અમારી ત્યાં પોઝિશન્સ હશે. એટલે કોઈ પણ જે મેં સ્ટોકના નામ લીધા છે એને એડવાઇસ તરીકે ન લેવી, તમારા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સાથે સંપર્ક કરીને પછી જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવી. ખૂબ ખૂબ આભાર સર, સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને આ બધી ડિટેલ્સ અમારી સાથે શેર કરી તે બદલ. આભાર સર. ગુડ ડે. તમે જો હાલ પૂરતું આ ચર્ચામાં આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા, પણ વધુ અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.